નવરાત્રિના આયોજકો માટે એએમસી દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી। ફાયર સેફટી અંગે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે। આયોજન કરતા પહેલા ફાયર સેફટીનું સર્ટિફિકેટ લેવું જ પડશે। ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ ગેટ ફરજિયાત કરવામાં આવ્યા। તો સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે। આયોજકોએ એએમસીના 32 મુદ્દાઓનું પાલન કરવું પડશે। ફાયર સેફટી માટે આયોજકોએ ઓનલાઈન અરજી કરવી પડશે, સાથે પોલીસ અને ટ્રાફિક સહિતના વિભાગોની મંજૂરી પણ લેવી પડશે। તો 22 સપ્ટેમ્બરથી નવરાત્રિની નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે અને નવરાત્રિના આયોજકો માટે એએમસી દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેમાં ખાસ કરીને ફાયર સેફટી પર વધુ ધ્યાન રાખવામાં આવશે। ઓછામાં ઓછું 2 એક્ઝિટ ગેટ રાખવા જ પડશે, સાથે ફાયર સેફટીનું સર્ટિફિકેટ દરેક પાર્ટી પ્લોટ્સ દરેક આયોજન કરતાએ લેવું પડશે। આયોજન કરતા પૂર્વે આયોજન સ્થળે ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ ગેટ ફરજિયાત કરવામાં આવ્યા છે, જેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો ખેલૈયાઓ સુરક્ષિત રીતે બંને અલગ અલગ ગેટથી બહાર નીકળી શકે। સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી એએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને જે આ એસઓપીમાંનું પાલન નહીં કરે તેને મંજૂરી નહીં આપવામાં આવે। બીજી વસ્તુ, અલગ અલગ જે એસઓપીમાં મુદ્દાઓ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે તેમાં માતાજીની મૂર્તિ પાસે રખાતા દીવા નીચે રેતીનો ઢગલો કરવો પડશે, એટલે કે કદાચ આગ લાગે તો તરત રેતીથી આગને ઓલવી શકાય તે વાતનો ઉલ્લેખ। પંડાલની બહાર ગેસ સિલિન્ડર કે આગ લાગે તેવા સાધનો નહીં રાખી શકાય। એસઓપીમાં એ પણ વાત કરવામાં આવી છે કે ઇલેક્ટ્રિક વાયરિંગ જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।